પોતાની યુવાનીમાં એ ઘરબાર છોડી અને ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં જોડાઈ જાય છે। ત્યારથી જ એ ગાંધીજીના અનુયાયી બની જાય છે, ગાંધીજીથી પ્રભાવિત થઈ જાય છે। વિનોબા ભાવે છે એ અનેક ભાષાના જાણકાર હતા। ઘણી બધી ભાષાઓ, ભારતીય ભાષાઓ પણ એને ઘણી બધી આવડે છે અને એમાં લેખો પણ ઘણા લખેલા છે। ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા। વારસદાર હતા પણ કેવા? તો કે આધ્યાત્મિક, ગાંધીજીના ધર્મને લગતા વારસદાર વિનોબા ભાવે હતા। હવે જોઈએ પાઠની અંદર શું કહેવા માંગે છે, તો કે પહેલા ચેપ્ટરને સમજીએ, એનું જે નામ છે એને સમજીએ। સત્યાગ્રહાશ્રમ, સંધિ છૂટી પાડીએ તો સત્યનો આગ્રહ રાખતો આશ્રમ, મતલબ કે ગાંધીજીના આશ્રમની વાત કરે છે, જે કોચરબ આશ્રમ અમદાવાદમાં આવેલો છે તેની વાત કરવામાં આવી છે। વિનોબા ભાવે છે એ ગાંધીજીથી અંજાયેલા હતા। આ જે પાઠ આપેલો છે એમાં વિનોબાના જીવનના પ્રસંગો મૂકેલા છે, જેમાં એ ગાંધીજીની સાથે મળ્યા હતા ત્યારથી એના જીવનમાં કયા કયા પરિવર્તનો આવ્યા એ પરિવર્તનની વાત અહીંયાથી કરવામાં આવી છે। આ ચેપ્ટરમાં એ સમજાવવામાં આવ્યું છે કે જ્યારે ગાંધીજીને મળે છે ત્યાર પછીથી વિનોબાના જીવનમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા એ પરિવર્તનની વાત છે અહીંયા કરવામાં આવી છે। ગાંધીજીના અનુયાયી બન્યા એનું કારણ કે તેઓ ગાંધીજીથી અત્યંત પ્રભાવિત હતા। હવે જોઈએ આપણે અહીંયા શું કહેવા માંગે છે, તો કે વિનોબા ભાવે વાત કરે છે કે હું જ્યારે કાશી આવ્યો, જો મિત્રો આ ચેપ્ટર જ્યારે તમે રૂબરૂ મળશો ત્યારે ફરી પાછું હું સમજાવીશ, કેમ કે મને ખુદને સંતોષ નહીં થાય જ્યાં સુધી તમે સામે નહીં હોય ત્યાં સુધી હું આ ચેપ્ટર ડીપથી નહીં સમજાવું। બહુ નાની નાની વાતો આ ચેપ્ટરમાં આવે છે જેને સમજવી જરૂરી છે, પણ અત્યારે હું તમને સમજાવી દઉં છું, ફરી પાછા જ્યારે આપણે મળીએ છીએ ત્યારે આ ચેપ્ટર સમજશું। વિનોબા ભાવે એવું કહે છે કે જ્યારે હું કાશી આવ્યો ત્યારે બાપુના એટલે કે ગાંધીજીના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલતી હતી। કાશીના દરેક જગ્યાએ એ ભાષણની ચર્ચા ચાલતી હતી। એ ભાષણનો મુદ્દો શું હતો? તો કે એનો મુદ્દો હતો અહિંસા વગર સત્ય છે એ ચાલી જ ના શકે, બરાબર? પરમ સત્ય સેવ્ય છે એ અહિંસા છે। નિર્ભયતા હોય, નિર્ભયતા વગર અહિંસા ચાલી ના શકે એવું કહેવા માંગે છે ભાષણમાં। બાપુના આ ભાષણની ચર્ચા જે અહિંસા ઉપર આપેલી હતી એમાં વિનોબા ભાવેને ઘણા બધા પ્રશ્નો હતા, ઘણી બધી શંકાઓ હતી। એ શંકાઓના સમાધાન માટે વિનોબા ભાવે છે એ ગાંધીજીને એક પત્ર લખે છે અને અહિંસાને લગતા જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નો એમાં લખે છે। સામે ગાંધીજી છે એ સામો પત્ર લખે છે અને કહે છે કે સમાધાન વાતોથી નહીં પણ જીવન સ્પર્શથી થશે। જીવન સ્પર્શ એટલે રૂબરૂ મુલાકાત, કે તમને અહિંસા અંગેના જે કાંઈ પ્રશ્નો, શંકાઓ તમારા મનમાં છે એ શંકાઓનું સમાધાન ક્યારે થશે? તો કે તમે જ્યારે રૂબરૂ મળશો ત્યારે માટે તમે અહીંયા આશ્રમ પધારો, એવું આમંત્રણ છે એ ગાંધીજી વિનોબાને મોકલાવે છે। આશ્રમમાં વિનોબા ભાવે જાય છે। આશ્રમમાં જતા વેત જ જ્યારે સૌપ્રથમ વાર ગાંધીજીને મળે છે ત્યારે પહેલો પાઠ એને શીખવા મળે છે। શું? તો કે આવડા મહાન વ્યક્તિ ને જ્યારે વિનોબા ભાવે મળે છે ત્યારે વિનોબા ભાવે જોવે છે તો આશ્ચર્ય પામી જાય છે, કેમ કે ગાંધીજી શાક સમારતા હોય છે। આવડી ઉચ્ચ દરજ્જાની વ્યક્તિ શાક સમારતા જોઈ અને વિનોબા ભાવેને ત્યારે પ્રથમ પાઠ મળે છે શ્રમનો, કે કોઈ પણ કામ છે એ આપણે કરી શકીએ છીએ। એ પ્રથમ પાઠ શેનો મળે છે? તો કે શ્રમનો મળે છે। ત્યાર પછી છે એ ગાંધીજી વિનોબા ભાવેને જોઈને કહે છે કે તમે થોડાક માંદલા દેખાવ છો। માંદલા એટલે કે શરીરથી હૃષ્ટ નથી, તમે બીમાર હોય એવા દેખાવ છો। આત્મજ્ઞાની હોય કદી માંદો દેખાય નહીં। આ વિનોબા ભાવેને બીજો પાઠ મળે છે કે આત્મજ્ઞાની હોય એ ક્યારેય માંદા દેખાતા ના હોય। ગાંધીજીને મળે છે ત્યારથી જ બે પાઠ એને એક જ દિવસમાં શીખવા મળી જાય છે। ધીમે ધીમે ગાંધીજીના જીવન સ્પર્શી ઘણા બધા પરિવર્તનો છે અને ઘણી બધી ગાંધીજીને લગતી માહિતી છે એ
વિનોબા મેળવે છે. એક વખત વર્ધામાં ગાંધીજી ના એક અનુયાયી છે એ વિનોબા ભાવેને મળવા આવે છે. કેમ કે વિનોબા ભાવેના ઘણા બધા નામ સાંભળી, ઘણા બધા એવા સારા કાર્ય સાંભળીને એક જિજ્ઞાસુ છે એ વિનોબા ભાવેને મળવા માટે આવે છે. એ મળવા જાય છે ત્યારે વિનોબા ભાવે છે એ ખેતર ખેડતા હોય છે. બરાબર, ખેતર ખેડતા હોય છે ત્યારે ભાઈ ત્યાં આવી અને પૂછે છે કે તમે વિનોબા ભાવે છે જવાબ આપે છે કે હા. પછી એ પોતાનું કાર્ય છે એ ચાલુ રાખે છે. સામે વિનોબા ભાવે એને પૂછતા નથી કે તમે શેના માટે આવ્યા છો, તમારે મારું શું કામ છે. એવા એક પણ પ્રશ્ન છે વિનોબા ભાવે જે વ્યક્તિને મળવા આવ્યા છે એને પૂછતા નથી. ઓલા વ્યક્તિ ત્યાંથી મનમાં એક ગ્રંથિ બાંધીને જાય છે કે આને આવો બધો શેનો અહમ છે. બરાબર, અને બાપુને જઈને એની રાવ થાય છે કે હું વિનોબાને મળવા ગયો તો એણે સરખી રીતે મને જવાબ આપેલો નથી. વિનોબા ભાવેની વાતને ઢાંકવા માટે ગાંધીજી એ ભાઈને પૂછે છે કે તમે જ્યારે એની પાસે ગયા હતા ત્યારે શું કરતા હતા. તો એ ભાઈ કહે છે કે જ્યારે હું એની પાસે ગયો હતો ત્યારે એ ખેતર ખેડતા હતા. તો ગાંધીજી વાતને વાળી લે છે કે એ વ્યક્તિ કામ કરતું હતું તો એ તમારામાં ધ્યાન કેવી રીતે આપી શકે. તમે એની પાસે મુલાકાતનો સમય માંગેલો હતો તો એ તમને સમય આપ્યો. એવી રીતે ભાઈને વાળી લે છે અને જ્યારે વિનોબાને મળે છે ત્યારે એને ઠપકો આપે છે કે તમને મળવા માટે કોઈ વ્યક્તિ આવે છે તો એને પૂરતો સમય આપો. એટલે ગાંધીજી એવી વ્યક્તિ હતા કે જે બે બાજુની પરિસ્થિતિને સંભાળી લેતા હતા. વિનોબા ભાવે તો ત્યાં સુધી ગયા છે કે બાપુએ મને જંગલી જનાવરમાંથી પાલતુ પ્રાણી જેવો બનાવ્યો છે. વિનોબા ભાવે કર્મયોગની દીક્ષા છે એ પણ બાપુ પાસેથી લીધેલી હતી. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો, સ્થિત પ્રજ્ઞા એટલે કે જેની બુદ્ધિ સ્થિર કહી શકાય એને સ્થિત પ્રજ્ઞા કહેવાય. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો વાળો જો કોઈ પુરુષ આ લક્ષણની નજીક હોય ને તો વિનોબા ભાવે એમ કહે છે કે ગાંધીજી છે. મેં એને જોયેલા છે. આ લક્ષણો એને ગાંધીજીમાં દેખાય છે. 1917 ની વાત છે. તેઓ આશ્રમમાંથી 1 વર્ષની છૂટી લે છે અને છૂટી લઈ આશ્રમની બહાર જતા રહે છે. ક્યાં જાય છે તો કે વાઈમાં. વાઈ એટલે પુનાની નજીક આવેલું એક ગામ. ત્યાં જાય છે. ત્યાં રહી અને એને સંસ્કૃતનો અભ્યાસ કરવો હોય છે. બરાબર, વાઈમાં રહી અને એને સંસ્કૃતમાં જે કંઈ જ્ઞાન મેળવવાનું હતું એ જ્ઞાનનો અભ્યાસ કરે છે. વેદાંતો અને દર્શનનો અભ્યાસ શરૂ કર્યો. નારાયણ શાસ્ત્રી નામના જે બ્રહ્મચારી છે એને પોતાના ગુરુ બનાવ્યા અને એની પાસેથી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. ઉપનિષદો છે એ પણ શીખ્યા. સંસ્કૃતનું જે કંઈ જ્ઞાન એને ઘટતું હતું એ તમામ જ્ઞાન છે એ વાયમાં રહીને મેળવી લે છે. ગીતા, બ્રહ્મસૂત્ર, સાંકર ભાષ્ય, પાતંજલિ યોગ દર્શન એટલે કે પતંજલિના જે યોગ છે એના ગ્રંથોનો પણ અભ્યાસ કરે છે. એનામાં સંસ્કૃતની કમી હતી એટલે પોતાની કમીને સુધારે છે. ત્યાર પછી એ બીજું કામ ત્યાં રહીને શું કરે છે તો કે પોતાની તબિયત સુધારવાનું કરે છે. ગાંધીજીએ કીધું હતું ને કે તમે માંદલા દેખાવ છો એટલે બીજું કામ એ કરે છે પોતાની તબિયત સુધારવાનું. ત્યાં રહી અને દિવસનું 10-12 માઇલ છે એ ફરવાનું રાખે છે. 6 થી 8 સેર અનાજ દળવાનું રાખે છે. રોજે રોજ એક પ્રકારની કસરત જ છે એ અનાજ દળવાનું કામ કરે છે. ત્યાર પછી રોજના 300 સૂર્ય નમસ્કાર કરે છે અને આવી જ રીતે પોતાનું આરોગ્ય છે એ સુધારે છે. ત્યાર પછી શું કરે છે તો કે પોતાના આહાર ઉપર ધ્યાન આપે છે. નિમક છે એ મસાલાવાળું આ બધું જ ખાવાનું છોડી દે છે અને એકદમ સાદું ભોજન છે એ અપનાવે છે. 1 મહિનો કેળા, લીંબુ અને દૂધ ઉપર ગાળે છે. પણ આવું કરવા છતાં એની શક્તિ છે એ ઘટી જાય છે. એટલે એ એક નિયમ બનાવે છે, એક આહાર નક્કી કરી લે છે કે પોતાને દિવસ દરમિયાન પ્રોટીન વિટામિન બરાબર મળી લે એ માટેનો એક આહાર છે નક્કી કરી લે છે. એમાં એક રોજનું 1.5 સેર દૂધ, 1 ભાખરી, 4 થી 5 કેળા, 1 લીંબુ આવો રોજનો ખોરાક લેવો એવું નક્કી કરી નાખે છે. અને રોજના ખોરાકનો કુલ ખર્ચ છે એ 11 પૈસાનો થતો. આવો વિનોબા ભાવે છે એ પોતાના આહાર વિશે નક્કી કરી લે છે.
સંસ્કૃતનો અભ્યાસ કરતો તો એ પણ એને પૂરો કરી નાખ્યો. ત્યાર પછી પોતાના શરીર ઉપર ધ્યાન છે, પોતે આહાર લેવાનું શરૂ કરે છે અને એનું આરોગ્ય સુધારે છે. ત્યાર પછી શું કરે છે તો કે આશ્રમના અંતેવાસી હતા. અંતેવાસી એટલે કે નજીક રહેનાર વ્યક્તિ, એટલા માટે ઘણા બધા વ્રતોનું પાલન પોતાના જીવન દરમિયાન ઉતારે છે. અપરિગ્રહ એટલે કે કોઈ બીજાની વસ્તુ છે એનો સંગ્રહ ના કરવો. એકાદશી વ્રત એટલે કે જે 11 વ્રતો આપેલા છે, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, એવા જે 11 વ્રતો છે એ વ્રતોનું બરાબર પાલન કરે છે. પોતાનું જે પહેરણ છે એ કોટ, ટોપી આવું ન પહેરવાના નિયમો લે છે કે પોતે છે આવી વિલાયતી વસ્તુઓ પહેરશે નહીં. સ્વદેશીનો આગ્રહ રાખશે. કાચથી અથવા તો મળેલા જે કપડા છે એ જ પહેરશે. પોતે સ્વદેશી વ્રતનું સંપૂર્ણ પાલન કરશે. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય છે, આ 3 વ્રતોનું પાલન તો એકદમ બરાબર કરશે એવું પણ એ નક્કી કરી નાખે છે અને પોતાનું જીવન છે એ સેવામાં વિતાવે છે. હવે એક વર્ષ દરમિયાન જે રજા લીધી હતી એમાં એ પોતે સેવાના કાર્યો પણ કરે છે. તો કે શું કરે છે તો કે પોતે જે ગીતાના વ્રતો શીખેલા હતા એના નિઃશુલ્ક વર્ગ ચલાવે છે. નિઃશુલ્ક એટલે કે પૈસા વગર બાળકોને ગીતાનું જ્ઞાન આપવું પણ એક પણ રૂપિયો ના લેવો એવો એ વર્ગ ચલાવે છે અને ગીતાના અર્થ સમજાવે છે વિદ્યાર્થીઓને, ઉપનિષદો શીખવે છે. આવું બધું જ એ પોતે સેવાના કાર્યો કરે છે. હિન્દી પ્રચારની દ્રષ્ટિએ એ હિન્દી ભાષાને વધારે ફેલાવે છે. હિન્દી છાપા છે એ વાંચવાનો કાર્યક્રમ રાખે છે વિદ્યાર્થીઓની સાથે. શું કામ? તો કે હિન્દીનો પ્રચાર થાય એટલા માટે. અને એક વિદ્યાર્થી મંડળની સ્થાપના કરે છે. પોતે વાયમાં જ રહીને વિદ્યાર્થી મંડળની સ્થાપના કરે છે. આપણે પ્રશ્ન બહુ પૂછાય છે કે વિનોબા ભાવે છે એ શેની સ્થાપના કરે છે? તો વિદ્યાર્થી મંડળની સ્થાપના કરે છે અને એમાં વાંચનાલય એટલે કે પુસ્તકાલય છે એ માટે એમાં જે પુસ્તકો છે એ ભરવા માટે દળવાનો એક વર્ગ ચલાવે છે, ઘંટી દળવાનો. બરાબર. શું કામે? તો કે એ જે દળવાના પૈસા મળતા હતા એ પૈસામાંથી 1 પૈસો લઈ અને પુસ્તકાલયમાં જમા કરાવવાનો. 2 મહિના સુધી આવા વર્ગ ચલાવે છે અને 2 મહિનાની અંદર 400 જેટલા પુસ્તકો છે એ 400 પુસ્તકો એ પુસ્તકાલયમાં જમા કરાવે છે. વિદ્યાર્થીની સાથે રહી અને આવા સેવાના કાર્યો કરે છે. ત્યાર પછી 400 પુસ્તકો પુસ્તકાલયમાં જમા કરાવ્યા પછી એ 400 માઇલનો પગપાળા પ્રવાસ શરૂ કરે છે. મહારાષ્ટ્રની આજુબાજુના જે 4 જિલ્લા છે એ 4 જિલ્લામાં એ પોતે પગપાળા ચાલે છે. પગપાળા પ્રવાસ કરવાનો એકમાત્ર ઉદ્દેશ એનો એ હતો કે પોતાને જ્ઞાન પ્રાપ્તિ થાય અને બીજું કે લોક નિરીક્ષણ માટે. જે જિલ્લામાં એ જાય છે જિલ્લામાં ત્યાંના લોકો છે, એની રહેણી કહેણી, પહેરવેશ કેવો છે એ લોક નિરીક્ષણ માટે પણ વિનોબા ભાવે છે એ 400 માઇલનો પ્રવાસ છે એ પગપાળા વિતાવે છે. આવી જ રીતે ગાંધીજીની સાથે રહી અને વિનોબા ભાવે છે એ પોતાના જીવનમાં ઘણા બધા પરિવર્તનો લાવે છે. એટલા માટે સત્યાગ્રહ આશ્રમ એવું નામ આ ચેપ્ટરને આપવામાં આવ્યું છે કે પોતાના જીવનમાં એને ઘણા બધા ગાંધીજીથી પ્રભાવિત થઈ અને સારા કાર્યો છે કરેલા છે. ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. સાથે પ્રશ્નો અને જવાબ મોકલેલા છે. જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ જ તમારે તમારી બુકમાં લખવાના છે.